ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું શેઠા સંદીપ અને આજના આ લેક્ચરની અંદર આપણે જી નીટના થોડા વધારે એમસીક્યુ તરફ આગળ વધશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 162 રાઈટ આઈ થિંક 162 સુધીના એમસીક્યુ ને સોલ્વ કર્યા હતા જે આપણા મટીરીયલ પ્રમાણે. હવે શું કરવાના છે તે જોઈએ ને તો ઓલમોસ્ટ બધી પદ્ધતિ આવી ગઈ છે. ઘણા બધા સ્ટુડન્ટના કમેન્ટ્સ અને વ્યૂ પણ આવેલા છે કે સર એકને એક પદ્ધતિના મેથડના વારંવાર કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ થઈ ચૂકી છે, તો હવે તમે જે બાકીની નવી મેથડો બાકી છે ને એની એમસીક્યુની પ્રેક્ટિસ કરાવો. તો શોર્ટમાં આપણે એ બધાને ધ્યાનમાં લઈને એક ડિસિઝન લઈએ છીએ કે આજના લેક્ચરની અંદર આપણે જે એમસીક્યુ જી અને નીટના કરાવવાના છે તેની અંદર થોડા ઘણા પ્રેક્ટિસ કરશું અને જે કઈ એમસીક્યુ ધારો કે આગળ આવી ચૂક્યા છે એ બધા એમસીક્યુ જેવા બીજા એમસીક્યુ આવશે ને તો એને આપણે ગણવાના નથી. એ બધા એમસીક્યુ નંબર આપણે અહીંયા લખી કાઢશું, જેને આપણે કહેશું પ્રેક્ટિસ વર્ક. રાઈટ મિત્રો, ધ્યાનથી સાંભળજો. આજના લેક્ચરની અંદર આપણે એવા એમસીક્યુ નો પ્રયત્ન કરશું કે જે થોડાક જ અલગ હોય તો એને ગણશું આપણે. પણ ધારો કે આગળ જે એમસીક્યુ આપણે 162 સુધીના ગણેલા છે અને એમાં જો એ આવી ચૂક્યો છે અથવા એવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ જો આગળ કાઉન્ટ થઈ ચૂકેલો છે તો એને વારંવાર રિપીટ કરશું નહીં. એ એમસીક્યુ તમને જાતે ગણવા માટે આપશું અને તે બધા નંબરો આપણે અહીંયા હાઇલાઇટ કરશું. હવે સવાલ એ છે કે અહીંયા જેટલા પણ પ્રશ્નો હું હાઇલાઇટ કરું એનું શું કરવાનું? તો કે તમારે તમારા ફ્રી ટાઈમમાં જાતે પ્રેક્ટિસ કરવાના. હા, અને ન આવડે તો તમે એને મને મોકલી શકો છો. હું મારા ફ્રી ટાઈમમાં તમને સોલ્યુશન કરીને મોકલી આપીશ. ક્લિયર? તો ચલો આજના લેક્ચરમાં આગળ વધીએ. તો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર પહોંચ્યા છીએ 163. કેટલામાં એમસીક્યુ પહોંચ્યા છીએ? 163. ક્વેશ્ચન નંબર 163. રકમ વાંચો. રકમ એવું કહે છે કે તમારો જે કઈ પરમાણુ છે કોણ છે? સોડિયમ. ઈ સોડિયમ ધાતુનું સ્ફટિકીકરણ બીસીસી ની રચનામાં થાય છે. સોડિયમ ધાતુ છે કે જેનું સ્ફટિકીકરણ કે ઘન પદાર્થની રચના બને છે. કઈ બને છે? બીસીસી. અંતઃકેન્દ્રિત બનતી હોય અને એમાં જો ધારનું અંતર એ બરાબર 4.29 એંગસ્ટ્રોમ. કઈ લંબાઈ આપી છે? જ્યારે 4.29 આવા નાના આંકડામાં આપેલી હોય તો એમાં સમજવાનું કેમાં હોય? એંગસ્ટ્રોમમાં હોય છે. બરોબર? તો સોડિયમની ત્રિજ્યા કેટલી છે? તમને ત્રિજ્યા માંગી છે. ત્રિજ્યા કઈ રીતે મળશે? તો કે a અને r ના રિલેશનના આધારે તમને મળી જાય છે. બરોબર? તો a અને r નું સૂત્ર શું થાય છે કે r બરાબર √3/4 into a. એટલે r બરાબર કેટલો થશે? તો કે √3 નો મતલબ થાય 1.73 ગુણ્યા a. કેટલા લેશો? 4.29 ડિવાઇડેડ બાય કેટલા કરશો? 4. બરોબર? હવે આ વસ્તુ એવી છે કે અહીંયા 4.29 છે, અહીંયા કેટલા છે? 4.29 છે અને 1.73 છે. તો આને આ પોઈન્ટ ધારો કે આ ઓછા કરું 0.29 તો આ કેટલો જવાબ મળે મને? અરાઉન્ડ 4 મળે. આમાં પોઈન્ટ વધારે દો તો અરાઉન્ડ કેટલો મળે મને? 2 મળે. અને છેદમાં કેટલા છે? 4. 4 કેન્સલ કરું તો જવાબ મને રાઉન્ડ ફિગરમાં 2 મળે. એનો મતલબ કે 2 ની નજીકનો જવાબ હોવો જોઈએ. તો ઓપ્શન ચકાસો. ઓપ્શન ABCD જોશો તો 163 નંબરના પ્રશ્નની અંદર તમને બધા 1.6 આપ્યો છે, 1.7 આપ્યો છે, 1.8 આપ્યો છે અને ડી ઓપ્શન જુઓ. ડી ઓપ્શન તમને 1.86 આપ્યો છે. તો સૌથી વધારે 2 ની નજીકનો જવાબ કેટલો થાય? 1.86. એટલે આ રીતે તમે કેલ્ક્યુલેટર વગર જવાબ લાવી શકો છો. તો 163 માં જવાબ આવશે ડી 1.86. ક્લિયર? નોટ કરી લો. ત્યારબાદ 164 નંબરનો પ્રશ્ન. કેટલા નંબરનો? 164. આ સાઈડ આપણે બધા પ્રેક્ટિસ વર્ક્સના એમસીક્યુ લખશું. ઓકે? 164 શું કહે છે કે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નોટ કરી લેજો. આ પ્રશ્ન પૂછાતા હોય છે. બીસીસી ની સ્ફટિક રચનામાં સ્ફટિક દ્વારા કોના દ્વારા? સ્ફટિક દ્વારા ન વપરાયેલ ધારોની ટકાવારી શોધો. હવે આ પ્રશ્ન ખાસ સમજો. શું કીધું છે? બીસીસી ની રચના છે. બીસીસી ની રચના એટલે પદાર્થ કયા ટાઈપનો છે? અંતઃકેન્દ્રિત હશે.
અને અંતઃકેન્દ્રિત રચનાવાળો પદાર્થમાં મધ્યસ્થ પરમાણુ એક આખો આવે અને બાકીના બધા ખૂણા ઉપર આવે, રાઈટ? આટલી આપણને ખબર છે. બીસીસી માં સ્ફટિકના ધારોમાં ન વપરાયેલો ભાગ આપણે શું માનીએ છીએ કે પ્રત્યેક ધારની લંબાઈ કેટલી હોય? a, રાઈટ? અને ધાર પર કેટલા પરમાણુ આવે ખૂણા પર? 2. પણ એનું એવું કેવું છે કે આ ધાર પરના પરમાણુઓ છે, રાઈટ, એ ધારના પરમાણુઓ જ્યારે ગોઠવણી પામેલા હોય ત્યારે રોકેલું કદ તો સમજ્યા, પણ ધારો કે એકબીજાને સ્પર્શ કરતા નથી, એકબીજાના સંપર્કમાં આવતા નથી, થોડી જગ્યા ખાલી રહી જાય છે, ઈ ભાગ કેટલો હશે? તો એ શોધવા માટે તમને એક મેથડ આપીશ. આખો ટોપિક નવો છે આપણી માટે. એને એવું કીધું છે કે આ જે ધારની લંબાઈ એ દેખાય છે તમને, એના દ્વારા પેકિંગમાં કઈ ખામી રહી જાય છે, એ ખામી કેટલી છે એ આપણે શોધવાની છે. તો એના પહેલા તમારે એ શોધવું પડે કે આનો રિલેશન શું મળે. તે જોશો ને તો આટલું અંતર તમે જોશો તો આ a છે અને એની અંદર પરમાણુના 2 ગોળા આવે છે. હવે 2 ગોળા આવતા હોય તો 2 ગોળાઓની ત્રિજ્યા કેટલી થાય? કે આની ત્રિજ્યા r થાય, આની ત્રિજ્યા r થાય. તો કુલ અંતર કેટલું થાય? તે કુલ અંતર a બરાબર થાય 2r. કુલ અંતર કેટલું થાય? a બરાબર 2r. પણ અહીંયા કે છે શું? તે કે અહીંયા ધારો દ્વારા ન વપરાયેલું કદ શોધો. અને શેમાં શોધો? ટકાવારીમાં. તો અહીંયા નોટિસ કરજો કે હું કહી દઉં કે ધારો કે એટલું અંતર વપરાઈ ગયું છે બેમાં, પરમાણુના ગોળાઓ દ્વારા એટલું અંતર બંનેમાં વપરાઈ ગયું છે અને આટલું અંતર હજી વપરાયેલું નથી, તો આ આપણે શોધવાનું છે ટકાવારીમાં. ક્લિયર? હવે આ અંતર કેટલું મળે? તો કે આ અંતર મતલબ કે ટોટલ લેન્થ કેટલી હતી? a, એમાંથી 2r બાદ કરી દો. ટોટલ અંતર કેટલું આવે તમારું? હવે કેલ્ક્યુલેશન અહીંયા ગણીએ તો સોલ્યુશન કરવા જઈએ તો ધારનું ટોટલ અંતર કેટલું થાય? કે ધારની લંબાઈ થાય a, એમાં પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે? તો કે રોકાયેલું કદ બને r + r. તો કુલ અંતર a માઈનસ રોકાયેલું અંતર 2r બરાબર જે કઈ આવે તે જવાબ આપણે લાવવાનો રહેશે. હવે a - 2r આનો જે બાદબાકી કરો એ તમને કોણ મળશે? તો કે આ જે ભાગ વપરાયા વગરનો રહી જાય છે ને એનો ટકાવારી ભાગ આપશે. હવે તમારી રચના કઈ છે? બીસીસી. તો બીસીસી માં તમને r નું સૂત્ર ખબર હોવી જોઈએ. r બરાબર થાય √3/4 * a. હવે આ વેલ્યુને અહીંયા પુટ કરું તો શું મળે? a - 2 ટાઈમ શું? આ આખે આખું √3/4 * a, રાઈટ? આકૃતિને હટાઈ દઉં છું. આકૃતિમાં ખાલી એટલું જ સમજવાનું હતું કે આ 2 પરમાણુઓ છે એની વચ્ચે જો જગ્યા રહી જાય તો એ જગ્યા કેટલા ટકાવારીમાં રહી જાય છે એ શોધવાની હતી. ઓકે, આ બંનેમાં જો a કોમન છે, દેખાય છે? તો a કોમન કાઢી નાખો. શું કાઢી નાખો મિત્રો? a કોમન. a કોમન કાઢું તો વધે શું? તે કાંઈ 1 વધે. માઈનસ તે કે 2 દુ 4, તો અહીં શું વધ્યું? √3/2. આટલો જવાબ આવ્યો. આ જવાબ કયો છે? તો કે આ જવાબ એ છે કે જે 2 પરમાણુ જ્યારે ખૂણા પર ગોઠવાય છે ત્યાં ધારમાં વચ્ચે ખાલી જગ્યા રહી છે ને એટલો આ ભાગ છે. અને હવે કોઈની ટકાવારી શોધવી હોય તો આપણને ખબર જ છે, કોઈ પણની ટકાવારી શોધવી હોય તો એનું મૂલ્ય કેટલું થાય? તો કે a 1 - √3/2 છેદમાં કુલ મૂલ્ય. કુલ ધાર કેટલી છે? તે કુલ ધારની લંબાઈ તો આપણને ખબર જ છે a છે, તો a કેન્સલ. આનું સાદુરૂપ આપો તો 1 - √3 નો મતલબ કેટલો થાય? 1.73 છેદમાં 2. આપણે ટકાવારી શોધવી છે તો ટકાવારી શોધવા માટે ગુણ્યા કેટલા કરશું? 100. ચલો 1 નો 1, 1.72 ના અડધા કરો તો 1.72 ના અડધા કરશો એટલે અરાઉન્ડ તમને જે કઈ જવાબ મળે, ધારો કે 172 ધારી લઈએ અને એના અડધા કરીએ તો આના 36 ને આના કેટલા મળે? 50. 50 ને 36 ટોટલ મારશો 86 એટલે 0.86 બાદ કરો 1 માંથી, ગુણ્યા કરજો 100. બરોબર? તો આનું સાદુરૂપ આપો તો એનું સાદુરૂપ આપતા તમને અરાઉન્ડ આઈ થિંક 14 મળશે, રાઈટ? 0.14 ને આધારે જોશો તો તમને ઓપ્શન A મળશે. કયો મળશે? ઓપ્શન A. √3 નો મતલબ થાય 1.73 સમથિંગ. એટલે આનો જે કઈ જવાબ આવશે એ 0.85 સમથિંગ આવ્યો હોય, 0.85 તો બાદ કરતા 0.15 સમથિંગ આવે તો જવાબમાં ટકાવારીમાં તમને આપેલો છે એ ઓપ્શન 13.4%. કેટલો આપ્યો છે? 13.4%.
4%. તમે આખાનું સાદું રૂપ આપશો તો તમને ખ્યાલ આવી જ જશે કે જ્યારે એકમાંથી આ 0.85 કે સમથિંગ આનો જે 1.73 નો ડિવાઈડ 2 કરશો તો જે જવાબ જે પણ કઈ આવશે મેં રાઉન્ડ ફિગરમાં મૂકી દીધેલો છે એ આમાંથી બાદ કરતા તમને 13.4% જેટલો મળશે. તો આ રીતે તમે કોઈ પણ રચનામાં પરમાણુ જ્યારે ગોઠવણી પામે છે અને તેમ છતાં પણ જો વચ્ચે જગ્યા રહી જાય છે તો આ રીતે ગણી શકો છો. કઈ રીતે ગણવાનું? સૂત્ર મૂકવાનું, રાઈટ? અને એમાં ખાસ યાદ રાખવાનું આ r નું મૂલ્ય યાદ રાખવાનું. કેમ કે BCC ની રચના હતી તો √3/4 * a લીધો તો. FCC ની હોય તો FCC નું સૂત્ર મૂકવાનું. ક્લિયર? આ પ્રમાણે તમે ટકાવારી શોધી શકો છો. નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આગળની રકમ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 165. એક્ઝામ્પલ નંબર કેટલો? 165. શું કહે છે? તો કે 165 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે એક AB પદાર્થ છે જેની રચના NaCl જેવી છે. કોના જેવી છે? NaCl જેવી. અને એ પદાર્થ એ એકમ કોષના ખૂણા ઉપર છે. એ પદાર્થ ક્યાં છે મિત્રો? ખૂણા ઉપર છે. ખૂણાનો મતલબ થાય 8/8 બરાબર 1. આગળ વાંચો. જો આ બધા જ ફલક કેન્દ્રિત એકમ કોષમાંથી હવે NaCl ની રચના છે તો NaCl ની રચના એટલે ખબર જ છે. કયો જવાબ આવે? FCC. FCC માં કુલ પરમાણુ કેટલા હોય? 4. હવે એક ખૂણા પર મળી ગયું, બાકીના 3 ક્યાં છે એના? તો કે ફલકમાં હશે. ફલકનો મતલબ 6/2 બરાબર 3. આમ થઈ ગયા 4 પરમાણુ કુલ. આ એના થયા. હવે એ શું કહે છે કે એક અક્ષ પરના ફલકના મધ્યમાંથી બધા પરમાણુ હટાવી દો. આ દીવાલ છે, રૂમ હોય ને આપણો રૂમ, ચોરસ બોક્સ જેવો. એ રૂમમાં સામેની દીવાલ અને આ સાઈડની દીવાલ, બે દીવાલમાંથી પસાર થતી જે અક્ષ હોય ને, આપણે આમ કોઈ વસ્તુમાંથી અક્ષ નહીં બતાવતા, તો બોક્સમાંથી એક અક્ષ આડી લાઈન બતાવો, એને કાઢી નાખો. તો એને કાઢ્યું તો બે પરમાણુ જાય. ક્યાં ના જાય? કે બંને ફલક ના જાય. તો કુલ આપણે આવો દાખલો આગળ ગણી ગયા છીએ. તો એ ફલકમાંથી કેટલા પરમાણુ ઓછા થઈ જશે? એક ફલકમાં બે સામસામેના પરમાણુ ઓછા થઈ જશે. ક્યારે? તો જ્યારે અક્ષ પરના પરમાણુ કાઢવામાં આવે ત્યારે. તો અહીંયા આવશે કેટલા? 4/2 એટલે 2. આમ એના ફલકમાં 2, ખૂણામાં a, એટલે ટોટલ થઈ ગયા 3. હવે વાત અહીંયા કોઈ પણ જગ્યાએ રકમમાં b પરમાણુની કરી નથી, પણ જ્યારે NaCl જેવી રચના હોય તો b પરમાણુ હંમેશા એના છિદ્રોમાં હોય. અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા આપણે જાણીએ છીએ. કેટલી આવે છે? 4. તો સૂત્ર કેટલું બન્યું? A3B4. નોટ કરી લો. ક્લિયર? આમ 165 એ પૂરો થાય છે. ત્યારબાદ 166 166 166 નંબરનો MCQ શું કહે છે? તો કે 166 નંબરના MCQ ની રચના પ્રમાણે રકમ વાંચશું તો આપણે અશુદ્ધ ક્ષતિના દાખલા આવી ગયા. અશુદ્ધ ક્ષતિના દાખલા આવી ગયા, થિયરી પણ આવી ગઈ છે. તો એનો જ એક્ઝામ્પલ છે કે જો તમારી પાસે NaCl પદાર્થ હોય, કયો પદાર્થ હોય? NaCl, અને એને તમે SrCl2 માં સ્ટ્રોન્શિયમ ડાઇક્લોરાઇડમાં કેટલા પરસેન્ટેજ પ્રમાણ નાખવાનું કે છે? તો કે 10⁻⁴% જેટલા મોલ. હવે પ્રશ્ન શું કે છે? કીધું તમારી પાસે NaCl ના કેટલા ટકા આપ્યા છે? 10⁻⁴% મોલ આપ્યા છે. આટલા પરમાણુને SrCl2 માં નાખો. તો જો SrCl2 માં જશે ને, એટલે SrCl2 શું થશે? તો કે SrCl2 માં NaCl ના આયનો ઓગળશે તો Sr+2, કયો? સ્ટ્રોન્શિયમ +2 એ આ સોડિયમના સ્ફટિકમાંથી, સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાંથી બે સોડિયમના પરમાણુ હટાવશે. કેમ? તો જો બે સોડિયમના પરમાણુ હટાવે તો 2+ વીજભાર જાય, અને 2+ વીજભાર જાય તો જે ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન હોય એમાંથી શું કરશે? તો કે આ સ્ટ્રોન્શિયમ પોતે બે ધન આયનોનું સ્થાન ખાલી કરાવશે. કોના? સોડિયમના. અને પોતે એક સ્થાન ઉપર ગોઠવાશે અને એક સ્થાન ખાલી રાખશે. આમ ખાલી પડેલા ધન આયનોની સંખ્યા કેટલી?
1 છે. તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતના થાય? તો કે ખાલી પડેલા ધન આયનોની સંખ્યા ગણતરી કરવી હોય તો ધન આયનોની સંખ્યા, તો ધન આયનોની સંખ્યા ગુણ્યા કેટલા પ્રમાણ ઉમેરો છો એ ઉમેરવાનું પ્રમાણ લખવાનું. 10 ની -4 છે તો છેદમાં આવશે 100 મોલના મોલ. ધન આયનોની સંખ્યા કેટલી? 1. આ 10 ની -4 છે, 2 ઉપર જાય તો કારણ કે 100 છે તો ઉપર માઈનસ થઈ જાય ને, તો 10 ની -6 મોલ નો મતલબ થાય 6.022 ગુણ્યા 10 ની 23. હવે આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ મળી જશે 6.022 ગુણ્યા 10 ની 23 માંથી 6 જાય તો 17. આવી ગયો જવાબ. કર્યું શું? તો કે આટલા 10 ની -4% મોલમાં NaCl ના સ્ફટિકની અંદર જ્યારે SrCl2 આવે છે, રકમ આખી વાંચજો. NaCl નો ઘન પદાર્થ છે, SrCl2 ના આયનો અંદર અશુદ્ધ સ્વરૂપે ઉમેરાય છે અને એ Sr+2 શું કરે છે તો કે પોતે બે વીજભાર ધરાવતો હોવાથી સોડિયમના બે વીજભારોને શું કરે છે તો સોડિયમના જે બે વીજભારો છે એ બે વીજભારોને દૂર કરશે એટલે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહી. પરંતુ પ્રશ્ન ક્યાં આવશે કે Sr+2 એક સ્થાન પર ગોઠવાશે, એક સ્થાન ખાલી રાખશે અને ધન આયનોના ખાલી પડેલા સ્થાનોની સંખ્યા 1 ગુણ્યા શક્તિ કેટલા પ્રમાણમાં થાય છે 10 ની -4%. 4% નો મતલબ થાય 10 ની -4 છેદમાં 100 ગુણ્યા મોલ. મોલ નું મૂલ્ય મૂકશો, ઘાતાંકને બેલેન્સ કરશો, જવાબ આવી જશે. નોટ ડાઉન કરી લો. આવો એક્ઝામ્પલ આપણે NCERT થિયરી ભણતા હતા ત્યારે મેં કરાવેલ છે. ઓકે, જોઈ લો. ઓકે, ત્યારબાદ તમે જોશો આ બાજુ પ્રેક્ટિસ વર્ક છે ને, તો પ્રેક્ટિસ વર્કમાં કઈ MCQ હશે તો ત્યારબાદ તમે જોશો તો પ્રશ્ન નંબર 167 આપણે આગળ ગણી ગયા છીએ. ક્વેશ્ચન નંબર 167 આગળ આવી ગયો છે. તો આ પ્રશ્ન આપણે અત્યારે ગણતા નથી, રાઈટ? સેમ ટુ સેમ રકમ છે, તેમ જોશો એટલે તમને ખબર પડી જ જશે. આગળ વધીએ. 168 કેટલા નંબર? 168 નંબરનો પ્રશ્ન જોઈએ. તો 168 નંબરનો પ્રશ્ન શું કહે છે તો કે 168 નંબરના પ્રશ્નની અંદર તમને એક ઘન પદાર્થ આપેલો છે 168 ની અંદર રકમ વાંચો તો અંતઃકેન્દ્રિત ઘન પદાર્થ છે. AB ઘન પદાર્થ BCC ની રચના ધરાવે છે અને તેમાં પણ જો ધારની લંબાઈ A 387 પિકોમીટર આપેલી છે અને શું માંગ્યું છે? R માંગેલી છે. તો આને હવે કઈ રીતે ગણશું? તો આખી રકમ વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે આગળ આપણે આવા દાખલા ગણેલા છે. ત્રિજ્યા R અને A વચ્ચેનો સંબંધ શું થાય છે? R બરાબર √3 * A ડિવાઇડેડ બાય આપણે 4 લેટર યાદ છે. તો એ પ્રમાણે આનું સાદું રૂપ આપશો તો તમને આઈ થિંક જવાબ મળી જ જશે. પણ અહીંયા કઈક રકમમાં વાંચો. 168 નંબરના પ્રશ્નમાં એવું કીધું છે કે તમારો 168 માં શું કીધું છે? બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું અંતર. બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું અંતર એટલે શું થાય? તો જ્યારે પણ તમને એવું કહે કે બે આયનો વચ્ચેનું અંતર, બે પરમાણુ વચ્ચેનું અંતર કે અન્ય કોઈ પણ પ્રકારનું અંતર માંગેલું હોય ત્યારે યાદ રાખવાનું લઘુત્તમ અંતર d આવે. શું આવે? લઘુત્તમ અંતર d આવે. એટલે એ થઈ ગયું બે આયનો વચ્ચેનું અંતર 2r. આપણી પાસે કેટલા r છે? એક જ r છે. તો એક કામ કરીએ, બંને બાજુ બબ્બે વડે ગુણી કાઢીએ. તો 2r આ સાઈડ પણ 2 * √3/4 * a બે કેન્સલ. 2r નો મતલબ શું થાય? લઘુત્તમ અંતર d. બે આયનો વચ્ચેનું અંતર d. અહીં શું આવ્યું? √3/2 એ લખેલો થાય 387. હવે આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ કંઈક 335 પિકોમીટર બરાબર મળશે. પ્રશ્ન વાંચો. પ્રશ્નમાં તમને એવું કીધું હતું કે તમારી પાસે કંઈક AB ઘન પદાર્થ છે, એની રચના અંતઃકેન્દ્રિત જેવી છે એટલે કે BCC પ્રમાણે છે, ધારની લંબાઈ આટલી છે અને બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર શોધો. મતલબ કે ધન આયન ઋણ આયન વચ્ચેનું અંતર શોધો. ક્યારેક આવું પણ પૂછે બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર શોધો. ક્યારેક એવું પણ પૂછે લઘુત્તમ અંતર શોધો. તો આ બધાનો અર્થ એક જ થાય d, જેને કહેવાય 2 ટાઈમ r. r નું સૂત્ર આપણી પાસે BCC માટે હતું
એટલે એમાં આપણે 2 r મેળવવા માટે શું કર્યું, બંને બાજુ 2 2 વડે મલ્ટીપ્લાય કર્યા, સાદુરૂપ આપ્યું, જવાબ આપને મળી જાય છે 168. નોટ કરી લેજો મિત્રો. ત્યારબાદ 169. કેટલા નંબર? 169. તો 169 નંબરનો પ્રશ્ન જોશો તો 169 નંબરના પ્રશ્ન અંદર શું આપ્યું છે કે તમારી પાસે એક ઘન પદાર્થ છે જેની રચના FCC છે અને એ પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે કે એ પરમાણુ એના ખૂણા પર છે. ભાઈ ખૂણા પર એટલે કેટલા થાય કે 8 પરમાણુ હોય, 8 ખૂણા પર ગોઠવાયેલ એક મળે, રાઈટ? આગળ વધો. ત્યારબાદ એને એવું કીધું છે કે બી પરમાણુ, બી ક્યાં છે? ફલકમાં છે એવું કીધું છે. બી પરમાણુ ફલકમાં ગોઠવાયેલો હોય, પરંતુ જે આગળ છે ટ્વિસ્ટેડ. ટ્વિસ્ટ શું કર્યું જુઓ તો કે મધ્યમાં રહેલા ફલકમાં રહેલા પરમાણુઓ પૈકી એક પરમાણુ ગાયબ થઈ જાય છે. મતલબ કે 6 ફલકો હોય અને 6 ફલકોમાંથી એક ફલકના પરમાણુને જો હટાઈ દેવામાં આવે તો કેટલી ફલક વધી? 5 ફલક વધી. અને દરેક ફલકને આપણે કેટલા ડિવાઈડ કરીએ છીએ? 2 વડે. તો જવાબ કેટલો આવ્યો? 5/2. તો a છેદમાં b જવાબ શું મળશે? 1/5/2. છેદનો છેદ અંશમાં જાય. કેટલો આવ્યો? 2/5. જવાબ મેળવો a 2 b 5. ખબર પડી કે જવાબ શું આવશે? નોટ કરી લો 169. ત્યારબાદ 170. કેટલા નંબર? 170 નંબર પણ પ્રેક્ટિસ વર્ક માટે આપું છું, કારણ કે એ પણ કોપી છે, આગળ આવી ગયેલો છે. ઓકે, તો આજના લેક્ચરમાં પહેલા વિડિયોમાં જે કંઈ આપણે ટોપિક જોયા એને MCQ ખાસ યાદ રાખજો કે આ બધા MCQ ની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. કયા? જે સાઈડમાં લખ્યા તે 167 અને 170. બાકીના 1 by 1 આપણે દરેક MCQ ગણશું, રાઈટ? હવે આગળના વિડિયોની અંદર તમે જોશો બીજા MCQ. તો આગળના વિડિયો તરફ જઈએ.